ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ। તો આજના લેક્ચરની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે દર વખતે કરીએ એમાં થોડુંક પાછળનું રિવિઝન કરી લઈએ। તો આપણે પાછળના લેક્ચરમાં શું અભ્યાસ કર્યો તો ખાસ જોજો। પરમાણુય દળ વિશે તમે અભ્યાસ કર્યો તો કે ભાઈ બધા પરમાણુ છે પોતાનું કંઈક નિશ્ચિત દળ ધરાવે છે એવું ડાલ્ટને કીધું હતું। એટલે જે પદાર્થ જે પરમાણુ છે નિશ્ચિત દળ ધરાવે છે, એટલે કે પદાર્થને પરમાણુને પોતાનું નિશ્ચિત દળ હોય છે તેને આપણે નામ આપ્યું હતું પરમાણુય દળ। પરમાણુના દળને શું કહેવાય છે? પરમાણુય દળ। બધા પરમાણુનું દળ મેળવવું અતિ મુશ્કેલ છે, કારણ કે બધા જ પરમાણુનું કદ કેવું છે? અતિ સૂક્ષ્મ હોવાને કારણે આપણે કોઈ એક પરમાણુનું દળ મેળવી તેની સાપેક્ષ બીજા પરમાણુનું દળ ગોત્યું હતું। તેમાં આપણે લીધો તો કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12, એના સંદર્ભમાં આપણે એક વેલ્યુ ધારી હતી 1 એટોમિક માસ પર યુનિટ 1 AMU બરાબર। જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, હવે યાદ રાખવાનું છે આ વસ્તુ કે 1 AMU એટલે શું? કેટલા ગ્રામ? 1 AMU એકમ છે પરમાણુના દળનો મેળવવાનો એકમ, એની અંદર વાત કરવામાં આવે 1 AMU એટલે કેટલા ગ્રામ? 1 AMU એટલે 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય છે। 1 AMU બરાબર કેટલું થાય? 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ। અને દળ સ્પેક્ટ્રોસ્કોપી મીટરની મદદથી આપણને ખબર પડી હતી કે ભાઈ એક કાર્બન પરમાણુ, યાદ રાખો, એક કાર્બન પરમાણુનું દળ, એક કાર્બન પરમાણુ દળ કેટલું હતું? 12 AMU એમ। એક હાઇડ્રોજનનું દળ કેટલું હતું? 1 AMU। એક ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું હતું? 15.9 એટલે 16 U। આનો મિનિંગ શું થયો સમજજો કે મારી પાસે એક જ હાઇડ્રોજન છે। કેટલો હાઇડ્રોજન છે? એક જ હાઇડ્રોજન, તો એનું દળ કેટલું થાય? 1.008 U બરોબર છે। આ U છે AMU। AMU એટલે એક પરમાણુની વાત કરવામાં આવે તો એને હું આ રીતે લખીશ, કારણ કે એક AMU નો મિનિંગ શું થયો ભાઈ? કેટલા ગ્રામ? તો એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ થયા। તો હાઇડ્રોજન પરમાણુ દળ કેટલું ધાર્યું છે આપણે? 1 U। 1 U એટલે 1 ગુણ્યા શું કરી નાખવાનું? આ વેલ્યુ કરી નાખો એટલે તમને આ મળે। એનો મિનિંગ કે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ શેમાં? ગ્રામમાં કેટલું? તો કે 1.66056 ગુણ્યા 10⁻24 ગુણાકાર શું કરવાનો? 1.008 બરોબર છે। હવે હું તમને એમ કહું કે મારી પાસે એક ઓક્સિજન છે એનું પરમાણુ દળ કેટલું? એમાં લખીએ પરમાણુ દળ લખવાનો એકમ શું છે આપણી પાસે? AMU। એને આપણે શોર્ટ કરી શું કરી નાખ્યું? U। એટલે જ્યારે કોઈ એક ઓક્સિજનની વાત કરે છે તેનું દળ કેટલું ભાઈ? એનું પરમાણુ દળ કેટલું? તો આપણે શું કહેવું? 16 U। 16 U બરોબર છે। પણ હું એમ પૂછું કે એક ઓક્સિજનનું પરમાણુય દળ મને ગ્રામમાં કયો, તો મને પહેલા ખબર હોવી જોઈએ કે એક પરમાણુનું દળ કેટલું થાય છે એટોમિક માસ પર યુનિટમાં, યુનિફાઈડ માસમાં? તો કે ભાઈ 16 U થાય છે બરોબર છે। તો 16 ગુણ્યા શું કરી નાખી? 1.66056 ગુણ્યા 10⁻24 ઈ મને દળ મળશે। શેમાં મળશે? એક ઓક્સિજનનું ગ્રામમાં દળ મળશે। શેમાં દળ મળશે? ગ્રામમાં દળ મળશે। આવડ્યું વિદ્યાર્થી મિત્રો? કારણ કે હવે જો 16 ગુણ્યા એટલી વેલ્યુ કરો તો હવે કેટલી બધી મોટી વેલ્યુ મળે। આવી રીતે લાંબી વેલ્યુ તો મળવાની છે મિનિમમ। તો આપણે વારે ઘડી એવું લખશું કે ભાઈ એક ઓક્સિજનનું દળ 16 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24, તો કેટલી બધી મોટી વેલ્યુ થી વારા ઘડી એટલું બધું યાદ રાખવું અઘરું પડે। એટલે આપણે ટૂંકું કરીને શું કરી નાખીએ? 16 U। આ 16 U નો મિનિંગ ખબર પડે કે નથી પડતો વિદ્યાર્થી મિત્રો? જ્યારે U લખાય છે એકમ તરીકે એનો મિનિંગ શું થયો કે ભાઈ એક જ પરમાણુ। કેટલા પરમાણુ? એક જ પરમાણુ। હું એમ કહું મારી પાસે એક જ એટલે માત્ર ને માત્ર એક જ ઓક્સિજન પરમાણુ છે તો એનું દળ કેટલું ભાઈ? તો કે 16 U। પણ હું એમ પૂછું કે મારી પાસે એક ઓક્સિજન છે એનું પરમાણુ દળ મને ગ્રામમાં આપો, તો મારે શું કરવાનું? મને પહેલા યાદ હોવું જોઈએ કે એક ઓક્સિજનનું પરમાણુ દળ કેટલા U છે? તો કે 16 U। મારે જોતું છે એમાં ગ્રામમાં છે તો 1 U બરાબર કેટલા થાય? 1.66056 ગુણ્યા 10⁻24, તો ગુણ્યા શું કરી નાખવાના? 16। એટલે મને એક ઓક્સિજનનું પરમાણુ દળ મળે, પણ શેમાં મળે? ગ્રામમાં। આવડ્યું વિદ્યાર્થી મિત્રો? અહીં સુધીનું રિવિઝન ખાસ જોજો। હવે એના પરથી આપણે અગત્યનો મુદ્દો ભણવાનો છે મોલ સંકલ્પના।
ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, આ તમને ન સમજાય ગમે ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે સ્કૂલે આવજો. 9 થી 12ના ગાળામાં એક આવજો તમારી રીતના, કે હું તમને ઇઝીલી સમજાવી દઈશ જો કાંઈ ન સમજાય તો. જોઈએ આગળ, મોલ શું છે કે મોલ છે ને એ પદાર્થનો જથ્થો દર્શાવતો એસઆઈ. જથ્થો એનો મિનિંગ ઘણા બધા હશે ને. જથ્થો શું છે? પદાર્થ. એટલે ઘણા બધા પદાર્થોની અંદર શું હોય? પરમાણુ, અણુ. તો અણુઓનો કે પરમાણુઓનો જથ્થો દર્શાવવા માટે વપરાતો એસઆઈ એકમ છે. મોલ શું છે? તો કે મોલ છે ભાઈ પરમાણુઓ અને અણુઓના જથ્થાને દર્શાવતો એકમ. એક નહીં, જો એક પરમાણુ હતો તો આપણે અહીંયા શું કરતા હતા? યુનિફાઈડ માસ યુ લેતા હતા. એક અણુ હોય તો યુનિફાઈડ માસ લેતા હતા. કહેવાનો મિનિંગ, જો એક પરમાણુની વાત કરવાની હોય તો યુનિફાઈડ માસમાં થાય, પણ પરમાણુઓના જથ્થાની વાત કરવાની થાય તો એને હેમાં લેવું પડે? મોલ એકમમાં લેવું પડે. હું એમ કહું કે આપણે સોનું ને એવું લેવા જઈએ તો આપણે ગ્રામમાં લઈએ છીએ, લઈએ ને. સોનું હોય, સોનું ગોલ્ડ, એ બધું હેમાં લઈ? ગ્રામમાં લઈ. પણ એની વસ્તુ એમ કહું, બટેટા લેવા જાવ તો, કેળા લેવા જાવ તો બટેટા લેવાનો એકમ શું છે? મોટો કિલોગ્રામ છે. કેળાને એવું લેવા જાવ ત્યાં કિલો નથી કહેવાતું, ત્યાં પાછું કહેવાય ભાઈ ડઝન આપો તો. સમજાય છે ને? એટલે બધાનો એકમ અલગ અલગ છે. એમ પરમાણુનો જો જથ્થો હોય, ઘણા બધા પરમાણુઓ મારે જોતા હોય તો હું ત્યાં યુ નહીં લઉં, કારણ કે તો બહુ વેલ્યુ વધી જાય, બહુ મોટી રાશિ થઈ જાય. વારે એટલી મોટી વેલ્યુ લઈને ગણતરી કરવી અઘરી પડે, ભૂલું પડવાની શક્યતાઓ વધી જાય. એટલે જ્યારે પરમાણુનો જથ્થાની મારે વાત કરવાની હોય, કે ઘણા બધા પરમાણુ વિશે વાત કરવાની હોય ને, ત્યારે એને એકમ હું લઉં? મોલ લઈશ. અલ્પ પ્રમાણ ધરાવતા પદાર્થમાં પરમાણુ કે અણુઓની સંખ્યા ઘણી વધારે હોય. કોઈ પદાર્થ લ્યો આપણે, હું કહું કે ભાઈ તમે નાનો લોખંડનો ટુકડો લ્યો, એ ટુકડાની અંદર હજારો લાખો પરમાણુ આવેલા હોય. આપણે સિમ્પલ વાત કરી હતી પેજની જાડાઈ, તમારા બુકની પેજ છે તે ટેક્સ્ટ બુકનું પેજ, તો એ પેજ કેમ બન્યું? એની જાડાઈ, તમારા વાળની જાડાઈ વાત કરી હતી આપણે, કે એની અંદર એક પરમાણુ પર એક, એની ઉપર બીજો, એની પર ત્રીજો, એની પર ચોથો, એક ઉપર એક એવા 10 લાખ પરમાણુ ગોઠવો ને ત્યારે એ પેજની જાડાઈ થાય. તો વિચાર કરો, એટલી પાતળી જાડાઈ છે છતાં એની અંદર 10 લાખ પરમાણુ આવી ગયા. તો હવે એ 10 લાખ પરમાણુઓની સંખ્યા કેટલી મોટી છે? એટલે કીધું છે કે થોડા નાના પદાર્થમાં પણ ઘણી બધી સંખ્યામાં શું રહેલા હોય? પરમાણુ અને અણુ રહેલા હોય છે. વારંવાર આ મોટી સંખ્યાનો ઉપયોગ કંટાળાજનક અને ભૂલ ભરેલો બને છે. તેથી સંખ્યાઓને ચોક્કસ જથ્થાનો વ્યવહાર લાવવા જરૂરી બને છે. જેવી રીતે આપણે વાત કરી છે 20 નંગને શું કહેવાય છે? એક કોડી કહેવાય છે. 12 નંગને શું કહેવાય? એક ડઝન કહેવાય છે ને. મેં હમણાં વાત કરી હતી ભાઈ, કેળા લેવા જાય ત્યાં કિલોમાં ન મગાય, ત્યાં શું કહે ભાઈ કેટલા? તો કે ભાઈ 12 નંગના ડઝન, એટલે ડઝન કહેવાય ને. 12 નંગ કેળા એનું બોલાય એક ડઝન બોલાય. એમ 124 નંગ હોય તેનું બોલાય એક ગ્રોસ, અથવા એનું બોલાય 12 ડઝન બોલાય. અને એક મણ એટલે શું બોલાય? 20 કિલો. અને એક ટન એટલે શું બોલાય? 1000 કિલોગ્રામ. એકમનો ઉપયોગ વ્યવહારમાં થાય છે. તેવી જ રીતે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા પદાર્થના જથ્થાને ગ્રામ એકમમાં દર્શાવવામાં આવે છે. બરોબર છે? શું કામ? હું કોઈ પ્રયોગશાળામાં પ્રક્રિયા કરું છું, બરોબર છે, તો હું એમ નહીં કહું મારી પાસે એક હાઇડ્રોજન છે, એક ઓક્સિજન છે. કારણ તમે વિચાર તો કરો, એક હાઇડ્રોજનનું દળ કેટલા ગ્રામ હતું? 1 યુ જેટલું. 1 યુનો મિનિંગ શું થયું? કેટલા ગ્રામ? 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો વિચાર કરો, 10⁻24 ગ્રામનું મિનિંગ શું? કે એ 10⁻24 છેદમાં આવે, એનો મિનિંગ 10ની પાછળ 24 મીંડા, 1ની પાછળ 24 મીંડા, એની વડે ભાંગો તો કેટલી વેલ્યુ મળી તમને? 0.0000000000000 22 વખત 0, પછી આવશે 166,056 ગ્રામ. તો કેટલું નાનું દળ થયું? તેવો કોઈ વજન કાંટો આપણી પાસે છે જેટલું નાનું દળ માપી શકે? નહીં. કહેવાનો મિનિંગ એટલે જ છે, જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ને તો એટલું નાનું માપ, એટલા એક પરમાણુ સાથે પ્રક્રિયા થતી નથી, પણ પરમાણુઓ સાથે પ્રક્રિયા થાય, પરમાણુના જથ્થા સાથે પ્રક્રિયા થાય. તો પરમાણુ જથ્થા સાથે પ્રક્રિયા કરો એનો મિનિંગ શું થયો? ભાઈ 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનું દળ. એવું ઘણા બધા હાઇડ્રોજન લઉં તો એ કેટલી મોટી વેલ્યુ થઈ? તો એટલી મોટી વેલ્યુ કંટાળાજનક હોય છે ને, ભૂલ ભરામણી હોઈ શકે. એટલે આ વેલ્યુને નાની કરવા માટે એકમ જરૂર પડ્યો છે. એ એકમનું નામ આપણે હું પૂછે મોલ. હમણાં મોલ બહુ ઇઝી વસ્તુ છે, હમણાં તમને સમજાવી દો, ઇઝીલી સમજાઈ જશે. આગળ જઈએ. કહેવાનો મિનિંગ એમ છે, મોલ એ શું છે? તો પરમાણુના જથ્થો ને હેમાં દર્શાવેલો છે? ગ્રામમાં. પરમાણુના જથ્થાને ગ્રામમાં દર્શાવીને વપરાતો એકમ એટલે શું? મોલ.
પરમાણુઓ માટે વપરાતા એકમને શું કહેવાય? મોલ. પરમાણુ માટે વપરાય તો યુનિફાઈડ માસ યુ. પર પરમાણુઓ એટલે પરમાણુઓના સમૂહ માટે વપરાય, ઘણા બધા પરમાણુ માટે વપરાય તો હું મોલ. અને ઈ શેમાં હોય? ગ્રામમાં હોય. પરમાણુ કે અણુઓની સંખ્યામાં ચોક્કસ જથ્થાને દર્શાવવા મોલ એકમ રજૂ કરવામાં આવે છે. એક મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો. જોજો વિદ્યાર્થી મિત્રો, કાર્બન 12 ની સાથે હાલવાનું છે આપણે, કારણ કે કાર્બન 12 ના સંદર્ભમાં આપણે બીજા પરમાણુનું શું ગોતેલું હતું? પરમાણુ દળ. એક મોલ એટલે શું? તો કે એક મોલ એટલે એટલો પદાર્થનો જથ્થો કે જેમાં 12 ગ્રામ કાર્બન 12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુ, એટલે 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુ હોય ને, એનો મિનિંગ 12 ગ્રામ કાર્બનમાં જેટલા પરમાણુ હોય ને એ 1 મોલ બરાબર થાય. એટલે કે 1 મોલમાં રહેલા અણુ હોય કે પરમાણુ હોય કે આયનની સંખ્યા હંમેશા કરજો ટીક માર્ક. મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું છે. કોઈ પણ પદાર્થ હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, ફ્લોરિન હોય, કોઈ સંયોજન હોય, પાણી હોય, H2SO4 હોય, HCl હોય, કોઈ પણ સંયોજન, કોઈ પણ પરમાણુઓ, કોઈ પણ અણુઓ, જો તમને એમ કહે કે મારી પાસે 1 મોલ છે, કેટલા મોલ કહે? 1 મોલ. એનો મિનિંગ શું થયો? કે એની અંદર કેટલા પરમાણુ, કેટલા અણુ, કેટલા આયન? તો કે 6.022 ગુણ્યા 10⁻23. એનો મિનિંગ કેટલા બધા પરમાણુ થયા? જો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 6.022 ગુણ્યા 10 ની પાછળ કેટલા? 1 ની પાછળ કેટલા મીંડા? 23 મીંડા. એનો ગુણાકાર કરો, કેટલી મોટી રાશિ થઈ? આ કેવી રાશિ થઈ? આ એવું કંઈક થયું. 6 પછી 0 22 પછી કેટલી વખત 0? 20 વખત 0 0 0 0. વિચાર કરો, 60 22 પછી 0 0 0 કેટલી બધી મોટી વેલ્યુ થઈ? વિચાર તો કરો. 10 100 1000 લાખ 10 લાખ કરોડ અબજ 10 અબજ ખરવા નિખરવા સુધીની વેલ્યુ. એટલા બધા પરમાણુઓ. સમજાય ને? આનો મિનિંગ આવડે ને વિદ્યાર્થી મિત્રો તમને લખતા? હું કહું ને સાદી રીતે લખો તો તને કઈ રીતે લખાય? તો કે આમાં 6.022 ગુણ્યા 10 ના કેટલા મીંડા? 1 ની પાછળ કેટલા મીંડા હોય? 23 મીંડા. તો આ બેન શું કરવાનો? ગુણાકાર. એમ કહું ને તમને, આમ જનરલી કહું કે ભાઈ 2 ગુણ્યા 10 કરો તો શું થાય? 20 થાય કે ન થાય? 2 ગુણ્યા 1000 કરો તો 2000 થાય કે ન થાય? એમ અહીંયા શું કરવાનું છે? 6.022 ગુણ્યા 1 ની પાછળ 23 મીંડા, એટલે બધા ગુણાકાર કરવાનો. તો કેટલા બધા પરમાણુઓ થયા? એટલે કહેવાનો મિનિંગ એટલો જ છે કે હું એમ કહું ને મારી પાસે 1 મોલ ઓક્સિજન છે. કેટલા મોલ? યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સમજવાની બહુ ઈઝી વસ્તુ છે આ. તમારો મગજ અહીંયા ધ્યાન રાખો. તો જો સિમ્પલ વસ્તુ કહું, 1 મોલ ઓક્સિજનનો મિનિંગ શું છે? એની અંદર કેટલા ઓક્સિજનના પરમાણુ છે? 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજનના પરમાણુ છે. એટલે ત્યારે એને શું બોલાય? 1 મોલ. સમજાઈશ કે ન સમજાતું? જી 1 મોલનો મિનિંગ શું થાય? કોઈના પણ 1 મોલ કે હું એમ કહું મારી પાસે 1 મોલ ઓક્સિજન છે, એનો મિનિંગ શું છે? એની અંદર કેટલા ઓક્સિજન રહેલા છે? એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 ઓક્સિજન રહેલા છે. આવડ્યું? અને એને બીજું શું કહેવાય? એવોગાડ્રો ચળાંક એને પણ કહેવાય છે. એવોગાડ્રો આંકની વ્યર્થતા એટલે પરિશુદ્ધતા નક્કી કરવા કાર્બનના સમસ્થાનિક 12 ના પરમાણુનો ભાર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી નક્કી કરતા 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ મળ્યો છે. જો આ ન મળ્યો તમને આવડે ગોતતા, કઈ રીતે ગોતવો તમને શીખવાડું. અહીં ધ્યાન. હાલો, આપણે 1 કાર્બન છે એનું પરમાણુ દળ જોઈએ છે ને? કોનું દળ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો? 1 કાર્બન પરમાણુનું દળ. તો મને ખ્યાલ છે, તમને યાદ હોય તો અહીં જો, તો મારા બાપલ્યો અહીં ધ્યાન રાખો બધાએ. જો આપણે કીધું હતું કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? 12. પણ કેટલા કાર્બનનું? 1 કાર્બનનું પરમાણુય દળ 12U છે. કેટલા U છે? 12U. કેટલા કાર્બનનું? 1 કાર્બનનું. કે રફ ચોપડો લઈને બેસો તો લખાઈ ગયા કે 1 કાર્બનનું પરમાણુય દળ બરાબર 12U. બરોબર છે? હવે મારે એનો વજન હેમાં જોઈએ છે? ગ્રામમાં જોઈએ છે. શું કરી? મને ખબર છે 12 ગુણ્યા 1 કરું, એનો મિનિંગ 12 ગુણ્યા એટલે 1 AMU છે, 12U છે. યુ ને શું કહેવાય? AMU કહેવાય. એટલે હું લખી શકું 1 કાર્બનનું, બુકમાં લખતા જજો તમે, 1 કાર્બનનું પરમાણુય દળ બરાબર 12 AMU. તેથી 12 AMU નું મિનિંગ શું થયો? અમારે ગ્રામમાં જોતું શું કરવાનું?
12 ગુણ્યા, કારણ કે 1 એમયુ બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? અહીં આપ્યું છે 1.6606 ગુણ્યા 1024 ગ્રામ. એટલે હું શું કરી, મારે જો ગ્રામમાં જોતું હોય કાર્બનનું દળ, એક કાર્બનનું દળ મારે ગ્રામમાં જો શું કરી, 12 ગુણ્યા 1.6606 ગુણ્યા 10⁻²4 આનો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળશે 19.2948 ગુણ્યા 10⁻²4. 10⁻²4 દશાંશ ચિહ્નમાં ફેરવો એટલે શું થાય? 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. મળી ગયું તમને એક પરમાણુ દળ. આ રીતે તમે મેળવી શકો છો. તેણે ઊંધી રીતના આવેલા. એને શું કીધું કે એને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરમાં જોયું ને તો એને એક કાર્બનનું દળ કેટલું મળ્યું? 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. તમને આ ગોતતા આવડ્યું કે ના આવડ્યું? કેમ ગોતવાનું? તો હું યાદ કરવાનું ભાઈ, કાર્બનનું પરમાણુ દળ કેટલું હતું? તો કે 12 U. એક યુ બરાબર કેટલા થતા હતા? તો કે 1.6606 ગુણ્યા 10⁻24. એનો મિનિંગ શું થયો કે એક કાર્બનનું દળ ગ્રામમાં જોતું હોય તો 12 ગુણ્યા શું કરી નાખું? 1 યુ. 12 ગુણ્યા 1 યુ એટલે 12 ગુણ્યા 1.6606 ગુણ્યા 10⁻24. તો તમને આ જવાબ મળશે. મળશે કે નહીં મળે? આવડશે ગોતતા વિદ્યાર્થી મિત્રો? હવે હું કહી છે ઊંધા હાલે છે. જો હું કીધું એની પાસે શું કીધું? 1 મોલ કાર્બન છે. તમને મેં કીધું હતું ભાઈ 1 મોલ, કોઈને 1 મોલ કેટલા પરમાણુ થાય યાદ કરો. હા, શું કીધું? 1 મોલ કાર્બનમાં. હાલો, 1 મોલ કાર્બન મીનિંગ કેટલા કાર્બન ભાઈ? 1 મોલ કાર્બન તો ખરા, પણ 1 મોલ કાર્બનનો મિનિંગ શું? કેટલા કાર્બન ભાઈ એમાં? 1 મોલનો મિનિંગ શું થયો? 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ થાય. કેટલા? 1 મોલ કાર્બનની અંદર એટલા કાર્બન ભેગા થાય ને ત્યારે શું બોલાય? 1 મોલ કાર્બન. તે પ્રૂફ કરે. જો ભાઈ હાલો 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ લઉં ને ત્યારે મને કેટલા કાર્બન મળે? તો કે 1 કાર્બન પર. જો બહુ મસ્ત વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે આ કે ભાઈ 1.6606 ગુણ્યા 10⁻23 ગ્રામ કાર્બનનો મિનિંગ શું થયું? કેટલા કાર્બન થયા? 1 કાર્બન પર. મિનિંગ 1 કાર્બન પરમાણુનું દળ કેટલું થયું? એટલું થયું. હવે મેં શું કીધું કે મારી પાસે જો 1 મોલ કાર્બન હોય તો 1 મોલ કાર્બનનું દળ કેટલું થાય? 12 ગ્રામ થાય. કેટલા ગ્રામ થાય? 12 ગ્રામ. તો કેટલા પરમાણુ થાય? તો શું કીધું? 1.9948 ગુણ્યા 10⁻23 એક કાર્બન પરમાણુ. તો 12 ગ્રામ એ કેટલા? તો 12 ગુણ્યા 1 ભાગાકાર ત્રિરાશિ મૂકી જવાબ કેટલો મળ્યો? 6.022 ગુણ્યા 10⁻23 એટમ પર મોલ. આનો મિનિંગ હું તમને સિમ્પલ સમજાવું, પ્રૂફ કરતા શીખવાડું. હાલો અહીં ધ્યાન રાખો. આપણે ઊંધા લઈએ. આપણે 12 ગ્રામ પ્રૂફ કરીએ. કોનો? ભાઈ 1 મોલ કાર્બનનું દળ. હવે વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત આપ્યું છે, હું તમને બોલીને સમજાવું છું. એક તમે રફ બુક રાખો હાથમાં, બરોબર છે? રફ બુકમાં હું કહું ને એમ લખતા જાઓ. જો આપણે એ વાત કરી કે ભાઈ 1 કાર્બનનું પરમાણવીય દળ ગ્રામમાં કેટલું થશે? 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. લખી નાખ્યું તમે બુકમાં? હા, લખી નાખ્યું. હવે નીચે લખો, જો 1 મોલ કાર્બન પરમાણુ હોય, હું મારી પાસે કેટલા હોય? 1 મોલ કાર્બન પરમાણુ હોય તો કાર્બન કેટલા થાય? તો તમને ખબર છે 1 મોલ કાર્બનનો મિનિંગ કેટલા કાર્બનના પરમાણુ? તો લખો 1 મોલ કાર્બન બરાબર 6.022 ગુણ્યા 10⁻23 કાર્બનના પરમાણુઓ. કારણ 1 મોલ ક્યારે કહેવાય? જ્યારે એની અંદર કેટલા પરમાણુ હોય? 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ હોય ને ત્યારે 1 મોલ બોલાય. એનો મિનિંગ શું થયો? 1 મોલ કાર્બન બોલું એનો મિનિંગ શું થયો? એની અંદર કેટલા કાર્બન હોય? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય કે નહીં? તો સિમ્પલ વસ્તુ થઈ ગયું. જો 1 કાર્બનનું દળ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન પરમાણુ એ કેટલું? ત્રિરાશિ થઈ ગઈ કે નહીં? તો કરવાનું 6.022 ગુણ્યા 10⁻23 ભાગાકાર 1.992648 ગુણ્યા 10⁻23. 10⁻23 અંશમાં જાય, -23 અંશમાં જાય. બરોબર કે નહીં? સમજાય છે કે ન સમજાતો આખી વસ્તુ વિદ્યાર્થી મિત્રો? કે ન ખબર પડી આખી વસ્તુ? ફરીવાર આપણે કહેવાનું શું છે કે ભાઈ 1 કાર્બનનું દળ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન એ કેટલું? તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો 1.992648 ગુણ્યા 10⁻23. 10⁻23 10⁻24 -23 અને +24 એટલે કેટલા થાય? 10⁻1 ઘાત વધે કે ન વધે? આધાર સરખો ઘાતોનો સરવાળો. તો 24 માંથી 23 જાય તો કેટલા વધે? 1 વધે.
હવે તમે ગુણાકાર કરો 1.9926 48 ગુણ્યા 6.022 તો તમને જવાબ મળશે ત્યાં 1.2 ગ્રામ અને ગુણ્યા 10 કરો એટલે કેટલો જવાબ મળશે 12 ગ્રામ. એટલે ટૂંકમાં 1 મોલ કાર્બન પરમાણુ એટલે કેટલા થાય 12 ગ્રામ થાય. જો આવ્યું ને 1 મોલ કાર્બન પરમાણુ મિનિંગ શું કેટલા ગ્રામ કાર્બન થયા તો કે 12 ગ્રામ. તો 12 ગ્રામનો મિનિંગ શું એની અંદર કેટલા કાર્બન તેની અંદર 6.022 ગુણ્યા 1023 કાર્બન પરમાણુની સંખ્યા. આગળ હવે એમ કે જો મારી પાસે 1 મોલ H2 અણુ છે એનો મિનિંગ કેટલા H2 છે તો કે 6.022 ગુણ્યા 1023 વખત શું છે H2 ના અણુઓ છે. હું એમ કહું મારી પાસે 1 મોલ સોડિયમ પ્લસ આયન છે એનો મિનિંગ કેટલા સોડિયમ પ્લસ હશે કેટલી વખત હશે 6.022 ગુણ્યા 1023 વખત શું છે આ સોડિયમ પ્લસના આયનો હશે. હું એમ કહું મારી પાસે 1 મોલ ઇલેક્ટ્રોન છે એનો મિનિંગ શું થયું કેટલા ઇલેક્ટ્રોન તો કે 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન. હું એમ કહું મારી પાસે 1 મોલ પાણી છે અણુ છે તો એનો મિનિંગ કેટલી વખત પાણીના અણુ છે 6.022 ગુણ્યા 1023 વખત. અને મોલની ગણતરી કરવાનું સૂત્ર મોસ્ટ ટાઈમ મોલ ગોતવાનું સૂત્ર પરમાણુ કે અણુનું દળ શેમાં ગ્રામમાં છેદમાં પરમાણુય દળ વડે કે આણ્વિક દળ વડે ભાંગો એટલે તમને કોની સંખ્યા મળે મોલની સંખ્યા મળે. મોલનું સૂત્ર યાદ રાખો મોલનું સૂત્ર બરાબર આપેલું દળ છેદમાં જે તે પરમાણુનું આણ્વીય દળ. શોર્ટ રાખવાનું મારે એમ કોઈ ગોતવું હોય કોઈ પરમાણુનું ગોતવું છે દળ બરોબર છે તો બે વસ્તુ આપી હોય તમને આપેલું દળ એટલે પરમાણુનું દળ આપ્યું હોય એના ભાંગા શું કરવાનું એનું પરમાણુય દળ એટલે તમને શું મળશે મોલ મળશે. મોલ દળ એટલે શું તો કે પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલા દળને શું કહેવાય મોલ દળ. ટૂંકમાં 1 મોલ હોય 1 મોલ એટલે કેટલા પરમાણુ થાય વિદ્યાર્થી મિત્રો 6.022 ગુણ્યા 1023 કણોના ભારને મોલ દળ કહે છે. અને એમ કે ભાઈ H2O નું મોલ દળ 18 ગ્રામ. જો અહીં ધ્યાન રાખો મસ્ત સમજાવી દો તમને. મારી પાસે H2O 18 ગ્રામ છે. H2O 18 ગ્રામનો મિનિંગ હું સિમ્પલ વસ્તુ કહું હવે 18 ગ્રામ આપ્યું બરોબર છે એટલે હું આમ કહી શકું મારી પાસે 1 મોલ H2O છે તો H2O નું દળ કેટલા ગ્રામ આપ્યું 18 ગ્રામ. હવે યાદ કરો H2O નું આણ્વીય દળ કેટલું હતું વિદ્યાર્થી મિત્રો 18 હતું. યાદ હોય કેટલું હતું 18 યાદ છે ને. જો એક હાઇડ્રોજનનું 1 બે હાઇડ્રોજનનું 2 પ્લસ 1 ઓક્સિજનનું 16 ને 2 18 એટલે એક H2O હોય ને એનું પર આણ્વીય દળ કેટલું હતું 18U હતું. કેટલું હતું 18U. 18U નો મિનિંગ કેટલા H2O થયા એક જ વખત H2O થયો પણ એમાં કેટલા ગ્રામ આપ્યા 18 ગ્રામ આપ્યા. આનો મિનિંગ શું 18 ગ્રામ પાણીનો મિનિંગ થાય 1 મોલ. શું કામ ખબર પડે કે નથી પડતી વિદ્યાર્થી મિત્રો સમજાય છે કે નથી સમજાતું 18 ગ્રામનો મિનિંગ થયો જો ગ્રામમાં આપ્યું એનો મિનિંગ સમજી લેવાનું એ હેમાં હોય મોલમાં હોય. એનો મિનિંગ કે 18 ગ્રામ પ્રતિ મોલ એનો મિનિંગ થયો કે 6.022 ગુણ્યા 1023 વખત મારી પાસે H2O ના અણુ છે જેનું દળ કેટલું થાય છે 18 ગ્રામ થાય છે. હવે આ જ રીતે H2SO4 નું દળ કેટલું થાય 18 ગ્રામ 98 ગ્રામ. આનો મિનિંગ થયો 98 ગ્રામ જ્યારે હું H2SO4 લઉં ને તેની અંદર H2SO4 ના કેટલા અણુઓ છે 6.022 ગુણ્યા 1023 પરમાણુઓ અણુઓ હશે કોના H2SO4 ના. કારણ કે એના આણ્વીય દળ હેમાં આપ્યું ગ્રામમાં આપ્યું જાનું આણ્વીય દળ જેના ગ્રામમાં આપે એ બરાબર એના શું થાય મોલ. આ તમને થોડુંક નહીં સમજાણું હોય પણ જ્યારે પણ આપણે ક્લાસમાં મળશું વેકેશન આ બધું ખુલી જશે ત્યારે હું તમને ફરીવાર એક આ થિયરી કમ્પ્લીટલી ફરીવાર સમજાવીશ. મોલ સંકલ્પના એટલે એની ઉપાધિ ન કરતા આમાં જેટલું સમજાય એટલું ક્લિયર કરજો. બાકીનું હું તમને જ્યારે આપણે મળશું ત્યારે ખાસ આ થિયરી હું તમને 1 વખત નહીં 2 વખત નહીં 3 થી 4 વખત ક્લિયર કરાવડાવીશ એટલે આની ઉપાધિ કરતા નહીં. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ.